લાક્ષણિક સપુષ્પી વનસ્પતિઓનું અર્ધ પ્રવિધીય વર્ણન એટલે કે વનસ્પતિના કુળનો અભ્યાસ. કુળ એટલે ફેમિલી. કોઈ પણ ફેમિલી હોય તો એની અંદર સભ્યો હોય. કેવા સભ્યો હોય? તો એક જ માતા પિતાના સંતાનો હોય. માતા પિતા હોય અને એમના સંતાનો હોય. આ બધા જ લક્ષણોની બાબતોમાં કેવા હોય? તો લગભગ એકબીજાના જેવા. એવું કુળનું છે કે કુળની અંદર વનસ્પતિઓનો સમાવેશ થાય, પણ કેવી વનસ્પતિઓ? કે જેના લક્ષણો એકબીજા સાથે સમાનતા ધરાવતા હોય. આપણે પહેલા ચેપ્ટરની અંદર જો કે ભણવાનું બાકી છે. કુળ એટલે વનસ્પતિઓની પ્રજાતિઓનો સમૂહ. પ્રજાતિઓ એવી કે જેના લક્ષણોમાં થોડી સામ્યતાઓ છે. એ સામ્યતાઓને જોઈને આપણે વનસ્પતિનું કુળ બનાવીએ છીએ. તો જ્યારે તમે કોઈ પણ વનસ્પતિના કુળનો અભ્યાસ કરતા હો તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે એ વનસ્પતિના બાહ્યાકાર લક્ષણો. તમને કોઈ પણ વનસ્પતિના બાહ્યાકાર લક્ષણોનું પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. અને એ આપણે છેક મૂળથી શરૂ કરીને બીજ સુધી ભણ્યા. અલગ અલગ નવા શબ્દો ભણ્યા. પર્ણના ભાગોના શબ્દો ભણ્યા. પર્ણ વિન્યાસના પ્રકારો ભણ્યા. પુષ્પ વિન્યાસના પ્રકારો ભણ્યા. પુષ્પના ભાગો ભણ્યા. પુષ્પની રચનાઓ ભણ્યા. તો આ બધા જ પ્રોપર શબ્દો બાહ્યાકાર લક્ષણો માટે બહુ જ જરૂરી છે. તો જ્યારે આપણે કુળનો અભ્યાસ કરતા હોઈએ, કુળનું જ્યારે વર્ણન કરતા હોઈએ, અભ્યાસ એટલે કે જ્યારે કુળનું આપણે વર્ણન કરીએ છીએ તો વર્ણન કરવા માટે સૌથી પહેલી આવશ્યકતા છે બાહ્યાકાર લક્ષણો. હવે બાહ્યાકાર લક્ષણો આપણે બધા જાણીએ છીએ. બધા જ બાહ્યાકાર લક્ષણોની આપણને ખ્યાલ છે. આપણે લક્ષણો ભણ્યા પણ છીએ. પણ જ્યારે કુળનું વર્ણન કરતા હોઈએ ત્યારે બાહ્યાકાર લક્ષણો કેવી રીતે લખવા, એટલે કે કુળનું વર્ણન કેવું હોવું જોઈએ? તો કુળનું જે વર્ણન છે એ પહેલા તો સચોટ હોવું જોઈએ. સચોટ હોવું જોઈએ. બીજું ટૂંકમાં હોવું જોઈએ. ત્રીજું મુદ્દાસર હોવું જોઈએ. કુળના લક્ષણો જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે એ લક્ષણોનું વર્ણન સચોટ શબ્દોમાં હોવું જોઈએ. શબ્દોમાં હોવું જોઈએ. પાછું મુદ્દાસર અને શબ્દો પણ કેવા હોવા જોઈએ? યોગ્ય શબ્દોથી ટૂંકમાં કરવું પડે. તો કુળનું વર્ણન તમે જ્યારે કરો છો તો કેવી રીતે કરશો? પહેલા શું લખશો? તો કુળનું જ્યારે વર્ણન કરીએ ત્યારે આપણે સૌથી પહેલા એ કુળની વનસ્પતિઓ જ્યાં ઉગતી હોય ત્યાં એનું નિવાસ સ્થાન લખવું પડે. સૌથી પહેલા લખવાનું થાય નિવાસ સ્થાન. નિવાસ સ્થાન એટલે જો એ વનસ્પતિઓ ઉગે છે એ સ્થાન. જમીન ઉપર ઉગે તો સ્થલજ, પાણીમાં ઉગે છે તો જલજ, બીજી વનસ્પતિઓ પર ઉગે છે તો પરરોહી, બીજી વનસ્પતિઓમાંથી પોષણ મેળવીને ઉગે છે પરોપજીવી. કેટલીક વખતે પાણીમાં નહીં કે નહીં જમીન ઉપર ભીની જમીનમાં ઉગતી હોય તો મધ્યોદ્ભિદ. તો આ બધું જ વર્ણન આવશે એના નિવાસ સ્થાનમાં. એટલે પહેલું તમારે કુળનું વર્ણન કરો ત્યારે પહેલો પોઈન્ટ કયો હોવો જોઈએ? નિવાસ સ્થાન. ચલો, નિવાસ સ્થાન લખ્યા પછી એ જેટલી પણ કુળમાં આવતી હોય બધી જ વનસ્પતિઓનું સ્વરૂપ લખવું પડે. સ્વરૂપ. ત્યાર પછી આવે વનસ્પતિઓના સ્વરૂપનું વર્ણન.
સ્વરૂપ કોને કહેવાય? તો વનસ્પતિઓ જો એકદમ નાની હોય તો છોડ, એનાથી મોટી હોય તો ક્ષુપ, એનાથી મોટી હોય તો મધ્યમ કદનું ક્ષુપ, એના કરતાં મોટી હોય તો નાનું વૃક્ષ, એનાથી મોટી હોય તો મોટું વૃક્ષ, વેલાઓ, આ બધા એના સ્વરૂપો થશે. એટલે બીજા નંબરે તમારે કુળના વર્ણનો લખવું પડે સ્વરૂપ. ચલો, સ્વરૂપ તમે લખી કાઢ્યું એટલે ત્રીજા નંબરે આવે પર્ણવિન્યાસ. અને પર્ણ. ચલો, આ તમે બંને ભણી ગયા છો, બધા શબ્દો આપણી પાસે છે. એટલે એ વનસ્પતિઓમાં પર્ણવિન્યાસ કેવો છે? એકાંતરિક છે, સન્મુખ છે, ભ્રમિરૂપ છે. પર્ણ કેવું છે? સાદું છે, સંયુક્ત છે, પક્ષવત છે, પંજાકાર છે, પીંછાકાર છે. કેવા પ્રકારનું છે? ઉપપર્ણો ધરાવે છે, સદંડી છે, અદંડી છે, છેદન કેવું છે, કિનારી કેવી છે? આ બધું જ વર્ણન તમારે આ મુદ્દાની અંદર લખવું પડે. ઓકે, ચાલો, આટલું તમે લખી દીધું. હવે નેક્સ્ટ આવે એ વનસ્પતિના પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણોની અંદર કોનો સમાવેશ થાય? તો એની આપણે નોંધ અહીંયા અલગ કરીએ. તો વનસ્પતિના પુષ્પીય લક્ષણોમાં સૌથી પહેલું આવે પુષ્પ વિન્યાસ. કેવા પ્રકારનો છે એનું વર્ણન આવે. ત્યાર પછી વનસ્પતિનું પુષ્પ કેવું છે એનું વર્ણન આવે. ઉભયજીવી છે, એકલિંગી છે, દ્વિલિંગી છે, અધોજાયી છે, ઉપરીજાયી છે, કેવા પ્રકારનું છે, પરિજાયી છે, પુષ્પ સદંડી છે, કેવું છે એનું વર્ણન આવે પુષ્પમાં. ચલો, પુષ્પનું વર્ણન કર્યા પછી પુષ્પીય ચક્રોનું વર્ણન કરવું પડે. પુષ્પીય ચક્રો. ચલો, આ પણ આપણે જાણીએ છીએ. કોઈ પણ વનસ્પતિના પુષ્પમાં 4 ચક્રો હોય તે પુષ્પીય ચક્રો કહેવાય. એમાં એક ક્રમ સાચવવાનો. પહેલા તમારે લખવાનું વજ્ર ચક્ર, પછી દલ ચક્ર, પછી પુંકેસર ચક્ર, પછી સ્ત્રી કેસર ચક્ર. ઓકે, આ 4 ચક્રોનું વર્ણન તમારે એ પુષ્પમાં જોઈને કરવું પડે. ચલો, આટલું કર્યા પછી તમારે બહુ જ મહત્વની વાત આવે છે કે આટલું લખ્યા પછી ત્યારબાદ આપણે પુષ્પીય સૂત્ર લખીશું. પુષ્પ સૂત્ર. આ પુષ્પ સૂત્ર લખવું પડે. તો પુષ્પ સૂત્ર કોને કહેવાય? એમાં કઈ સંજ્ઞાઓનો ઉપયોગ થાય એ આપણો પ્રશ્ન છે. આ જ ક્વેશ્ચનની અંદર આ પ્રશ્ન આપણે સમજવાનો છે કે પુષ્પ સૂત્ર કોને કહેવાય. સૂત્ર એટલે ફોર્મ્યુલા. હવે તમે કેમેસ્ટ્રીની અંદર, ફિઝિક્સની અંદર ફોર્મ્યુલાઓ લખશો, સૂત્રો લખશો, તો એવા સૂત્રો બાયોલોજીની અંદર પણ આવે છે. પણ સૂત્ર કોના છે? પુષ્પના. જેને આપણે શું કહીશું? પુષ્પ સૂત્ર. ચલો, આગળની વાત કરી લઈએ. પુષ્પ સૂત્ર લખ્યા પછી એ વનસ્પતિના કોઈ પણ એક પુષ્પની પુષ્પાકૃતિ દોરવી પડે. પુષ્પાકૃતિ. આ બે બાબતો જે છે એને આપણે અલગ ક્વેશ્ચન તરીકે સમજવાની છે. પુષ્પ સૂત્ર કોને કહેવાય, કઈ રીતે લખાય, શું ધ્યાનમાં રાખવાનું, પુષ્પાકૃતિ કેવી રીતે દોરાય, દોરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું, અને કેવી પુષ્પાકૃતિ પુષ્પ ઉપરથી દોરી શકાય, એ બંને થિયરી જે છે એ આપણે સમજીએ. રિપીટ કરી લઈએ કે જ્યારે આપણે કુળનું વર્ણન કરતા હોઈએ ત્યારે તમારી પાસે બાહ્યાકાર લક્ષણો હોવા જોઈએ. આ લક્ષણોનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે? સચોટ, મુદ્દાસર, ટૂંકમાં, સરળ ભાષામાં, સમજી શકાય એવી લેંગ્વેજમાં. કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશો?
જ્યારે કુળનું વર્ણન કરો ત્યારે નિવાસસ્થાન, સ્વરૂપ, પર્ણ વિન્યાસ અને પર્ણ, પુષ્પીય લક્ષણો, એમાં પુષ્પ વિન્યાસ, પુષ્પની રચના, પુષ્પીય ચક્રો, પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ. જો આટલું તમે ધ્યાનમાં રાખો તો તમે કુળનું વર્ણન સચોટ રીતે કરી શકો. આપણે આપણા અભ્યાસક્રમમાં 3 કુળ ભણવાના છે: ફેબેસી, સોલેનેસી અને લિલિએસી. આ ત્રણેય કુળનું વર્ણન તમે અત્યારે હાલ જુઓ. જો દરેક પાસે ટેક્સ્ટબુક હોય તો તમે ચેક કરો, આ સિક્વન્સમાં વર્ણન કરેલું છે. એક વખતે જોઈ લો. આ સિક્વન્સમાં આ ક્રમમાં જ વર્ણન કરાય પુષ્પનું, કુળનું. ઓકે, તો આપણે કુળના વર્ણન માટે આ 2 મહત્વની બાબતો છે એની